હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ માય ચેનલ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં હું તમામ ધોરણ 11ના વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડીયોની અંદર તમારી દ્વિતીય વાર્ષિક પરીક્ષા 2026 કે જે હાલમાં દરેકે દરેક જિલ્લાની અંદર ચાલુ છે, તો તમારી દ્વિતીય પરીક્ષા માટે આપણે એક અતિ મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રનું સોલ્યુશન કરવાના છીએ. તો આ પ્રશ્નપત્ર વિશે વાત કરીએ તો ધોરણ 11 વિષય તમારો છે સેક્રેટરીયલ પ્રેક્ટિસ અને વાણિજ્ય પત્ર વ્યવહાર, એટલે તમારું એસપીસીસીનું પેપર છે. કોનું પેપર છે? એસપીસીસીનું પેપર છે. તો જે વિદ્યાર્થીઓ મારો આ વિડીયો જોઈ રહ્યા છે, ધોરણ 11 કોમર્સની અંદર અભ્યાસ કરી રહ્યા છે અને જેને જે જિલ્લાની અંદર એસપીસીસીનું પેપર લેવાનું બાકી છે, તો આ વિડીયો તમારા માટે મોસ્ટ આઈએમપી છે. 1000% દાવા અને ગેરંટી સાથે કહી શકું છું, તમારા જિલ્લામાં જો પેપર લેવાનું બાકી હોય અને આ પેપર તમે સોલ્યુશન કરી જશો તો બેઠે બેઠા પ્રશ્નો આની અંદરથી તમને મળી રહેશે. હું નથી કહેતો, વિદ્યાર્થીઓની કોમેન્ટ હોય છે કે સાહેબ તમે જે પેપર અપલોડ કરો છો નમૂના તરીકે, જે પૂછાઈ ગયેલા પેપર છે એ પેપરની અંદરથી બેઠે બેઠા દરેક વિભાગમાં પ્રશ્નો જોવા મળે છે. તો આખા વર્ષ દરમિયાન તમે કેટલું કામ કર્યું મને ખબર નહીં, છેલ્લી ઘડીની અંદર કદાચ જો મારી વાત ઉપર ઉધાર વિશ્વાસ કરીને પ્રશ્નપત્ર તૈયાર કરી લેશો તો 100% મેક્સિમમ પ્રશ્નો આની અંદરથી પૂછાશે એમ. ચલો, તો તમારો સમય વધારે નથી લેવો, આપણે આવતા રહીશું પ્રશ્નપત્રના સોલ્યુશન ઉપર. ચલો, પ્રશ્નપત્રની અંદર પહેલા છે આપણો વિભાગેમાં કીધું કે નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો. પ્રત્યેકનો 1 ગુણ છે અને તમારો જે વિભાગ એ છે એ 8 ગુણનો છે. કેટલા ગુણનો છે? 8 ગુણનો છે. વિભાગ એની અંદર તમને 8 પ્રશ્નો આપવામાં આવે છે. ઘણા જિલ્લાની અંદર 8 પ્રશ્નો હોય છે, 10 પ્રશ્નો હોય છે. આપણે પ્રશ્નોથી મતલબ છે, જે પ્રશ્નો આપેલા છે આઈએમપી છે, આપણે એના ઉપર જ ધ્યાન આપીશું. ચલો, અને એની અંદર તમને પ્રશ્ન નંબર 1 કીધો છે અસરકારક વાણિજ્યિક પત્ર વ્યવહારની લેખન શૈલી કેવી હોવી જોઈએ. જે અસરકારક વાણિજ્યિક પત્ર વ્યવહાર છે એની લેખન શૈલી, લેખન એટલે લખવામાં, એની શૈલી કેવી હોવી જોઈએ? તો ઓપ્શન નંબર સી આપણો સાચો જવાબ, સરળ હોવી જોઈએ. જે અસરકારક વાણિજ્યિક પત્ર વ્યવહાર છે એની લેખન શૈલી, તમે જે લખો છો એની શૈલી કેવી હોવી જોઈએ? તો એકદમ સરળ હોવી જોઈએ. આગળ નેક્સ્ટ, સામાન્ય પત્રો કયા પરબડિયા દ્વારા મોકલવામાં આવે? મોસ્ટ આઈએમપી સ્ટાર વાળો પ્રશ્ન તૈયાર કરી નાખજો. સામાન્ય પત્રો કયા પરબડિયા દ્વારા મોકલવામાં આવે છે? તો સામાન્ય જે પત્રો છે એ કયા પરબડિયા? તો બારીવાળા જે પરબડિયું છે, કયું? જે બારીવાળા પરબડિયા હોય છે એના દ્વારા મોકલવામાં આવે છે. આગળ નેક્સ્ટ, પ્રશ્ન નંબર 3 ઉપર જવું છે. વાણિજ્યિક પત્રમાં પત્ર મેળવનારનું સરનામું એટલે શું? વાણિજ્યિક પત્રમાં પત્ર મેળવનારનું કીધું છે, કોનું? મેળવનારનું સરનામું એટલે શું? તો એને કહેવાય છે આંતરિક સરનામું. વાણિજ્યિક પત્રમાં પત્ર મેળવનારનું સરનામું એટલે કયું સરનામું ગણાય? આંતરિક સરનામું ગણાય. ચલો, આગળ જવું છે નેક્સ્ટ પ્રશ્ન નંબર 4 ઉપર. શું કીધું છે? પૂછપરછ પત્રમાં સૌ પ્રથમ શેની સ્પષ્ટતા કરવી જોઈએ? જે પૂછપરછના જે પત્ર હોય છે એની અંદર સૌ પ્રથમ શેની સ્પષ્ટતા કરવી જોઈએ? તો એની અંદર સૌ પ્રથમ ઓર્ડરની સ્પષ્ટતા કરવી જોઈએ. પૂછપરછની અંદર જે પત્રો લખવામાં આવે છે એની અંદર સૌ પ્રથમ તમે શેની સ્પષ્ટતા કરવી જોઈએ? તો સૌથી પહેલા તમારે જે ઓર્ડર છે, ઓર્ડર કેટલો લેવાનો છે, કેટલો આપવાનો છે, એ ઓર્ડરની તમારે સૌથી પહેલા સ્પષ્ટતા કરી લેવી જોઈએ. ત્યારબાદ તમે પૂછપરછ કરશો એમ. આગળ નેક્સ્ટ પ્રશ્ન નંબર 5, અખિલ ભારતીય રેલવે કર્મચારી સંઘની સ્થાપના ક્યારે થઈ? અખિલ ભારતીય રેલવે કર્મચારી સંઘ છે એની સ્થાપના ક્યારે થઈ? તો જવાબ આવશે ઓપ્શન નંબર બી, ઈસવીસન 1922માં. 1922ની અંદર અખિલ ભારતીય રેલવે કર્મચારી સંઘની સ્થાપના કરવામાં આવી હતી. પ્રશ્ન નંબર 6 છે, ઉત્સાહી વ્યક્તિ કાર્યને કેવું બનાવે છે? તો જે ઉત્સાહી વ્યક્તિ છે એ કાર્યને કેવું બનાવે છે? શ્રેષ્ઠ બનાવે છે. તમે જ છો, દાખલા તરીકે હાલ મારો વિડીયો જોઈ રહ્યા છો, તમે ઉત્સાહ સાથે વિડીયો જોઈ રહ્યા છો, ઉત્સાહ સાથે તમે કામ કરી રહ્યા છો, તો તમે તમારા રિઝલ્ટને કેવું બનાવશો? શ્રેષ્ઠ બનાવશો. તો જે ઉત્સાહી વ્યક્તિ છે કાર્યને કેવું બનાવે છે? શ્રેષ્ઠ બનાવે છે. એટલે ખાસ કોઈ પણ તમે કામ કરો છો તો એ કામ કરવા ખાતર મત કરો, એ કામ ઉત્સાહ થઈને કરો. અને ઉત્સાહ સાથે જો અગર કોઈ કામ કરવામાં આવે ને બેટા, તો 1000% એ કાર્ય કેવું બની જાય? શ્રેષ્ઠ બની જાય. આગળ નેક્સ્ટ, પ્રશ્ન નંબર આગળ 7ની અંદર કીધું છે વિજ્ઞાપન પત્રક કોના જેવા સ્વરૂપોનું હોય છે? વિજ્ઞાપન પત્રક કોના જેવા સ્વરૂપોનું હોય છે? તો વિજ્ઞાપન પત્ર એ પરિપત્રના સ્વરૂપોનું હોય છે. કેવું? પરિપત્રોના સ્વરૂપોનું હોય છે. પ્રશ્ન નંબર 8, કંપનીનું વિશેષ લક્ષણ કયું છે? મોસ્ટ આઈએમપી સ્ટાર વાળો પ્રશ્ન. કંપનીનું વિશેષ લક્ષણ કયું છે? તો સ્વતંત્ર વ્યક્તિત્વ.
કંપનીને શું મળેલું છે? સ્વતંત્ર વ્યક્તિત્વ મળેલું છે. આ શું છે? કંપનીનું એક વિશિષ્ટ લક્ષણ છે. બીજા બધા લક્ષણ છે કંપનીના, પણ વિશિષ્ટ લક્ષણ કયું છે? તો સ્વતંત્ર વ્યક્તિત્વ. આ કંપનીનું એક વિશિષ્ટ લક્ષણ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા વિભાગ એ નું સોલ્યુશન. હવે આપણે આવતા રહીશું વિભાગ બી ના સોલ્યુશન ઉપર. વિભાગ બી ની અંદર શું કીધું છે સૂચનામાં? તો નીચેના દરેક પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. નીચેના દરેક પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. પ્રત્યેકનો 1 ગુણ છે. 7 ગુણનો આપણો આ વિભાગ છે. હવે આમ વિભાગ એ 10 ગુણનો આવતા હતા, વિભાગ બી 5 ગુણનો આવતા, ટોટલ 15 ગુણનો થઈ જાય. એમાં 8 પ્રશ્નો છે, બી ની અંદર 7 પ્રશ્નો છે, ટોટલ એ બી આપણો 15 ગુણનો થઈ ગયો. જનરલી આપણો એ અને બી કેટલો હોય છે? 15 ગુણનો હોય છે. એમાં 10 પ્રશ્નો, બી માં 5 પ્રશ્નો, આમાં એમાં 8 પ્રશ્નો, બી માં 7 પ્રશ્નો, ટોટલ કેટલા પ્રશ્નો? 15 પ્રશ્નો થઈ ગયા. એમાંથી 2 પ્રશ્નો બી માં નાખી દીધા એટલે બી માં 5 ની જગ્યાએ 7 થઈ ગયા. ઓકે, ટોટલ આપણો એ બી 15 ગુણનો થાય છે. ચલો આગળ નેક્સ્ટ. એની અંદર પ્રશ્ન નંબર 9 કીધું છે માહિતી સંચાર પ્રક્રિયાના આધાર સ્તંભ કોણ છે? માહિતી સંચારની જે પ્રક્રિયા છે એના આધાર સ્તંભ કોણ છે? તો એના આધાર સ્તંભ છે બોલનાર અને સાંભળનાર. માહિતી સંચાર ચારે હોય તો માહિતી સંચારમાં એક બોલનાર હોય ને એક સાંભળનાર હોય. સમજો, આ બોલનાર ને સાંભળનાર હોય તો માહિતીનો સંચાર થાય ન કે થાય નહીં. તો માહિતી સંચાર પ્રક્રિયાના આધાર સ્તંભ બોલનાર અને સાંભળનાર. નેક્સ્ટ આગળ જવું છે. પ્રશ્ન નંબર આગળ વાત કરીએ તો 10 ની અંદર A4 સાઇઝના કાગળનું માપ જણાવો. મોસ્ટ આઈએમપી સ્ટાર વાળો પ્રશ્ન. A4 સાઇઝના કાગળનું માપ જણાવો. તો અહીંયા આપેલું છે જો 8.3 ઇંચથી લઈ ગુણ્યા 11.7 ઇંચ. A4 સાઇઝનો જે કાગળ છે એનું માપ કેટલું હશે? 8.3, બરોબર છે, ડબલ કોમા ગુણ્યા 11.7 ડબલ કોમા એટલે 8.3 ઇંચ 11.7 ઇંચ જેટલું. વચ્ચે ગુણાકાર છે ને ડબલ કોમા આપેલા છે. આ એનું માપ છે. 8.3 ગુણ્યા 11.7 ની ઉપર ડબલ ઇન્વાઇટેડ કોમા છે. નેક્સ્ટ આગળ. પ્રશ્ન નંબર આગળ 11 છે ઓર્ડર રદ કરતા પત્રોને કયા પત્રો ગણાવી શકાય? જે ઓર્ડર રદ કરવાનો હોય તો એ પ્રકારના પત્રોને કેવા ગણાવી શકાય? ઓર્ડરને તમારે રદ કરવાનો હોય અને એના માટે તમે જે પત્રો લખો છો આ પત્રોને કેવા પત્રો ગણાવી શકાય? તો એવા પત્રોને વિનંતી પત્રો ગણાવી શકાય. તમારે ઓર્ડરને રદ કરવો હોય તો એક વિનંતી પત્ર લખવો પડે કે ભાઈ અમારા આ કારણથી અમારા ઓર્ડરને રદ કરવો છે. તો ઓર્ડરને રદ કરતા પત્રોને કયા પત્રો ગણાવી શકાય? તો વિનંતી પત્રો. આગળ નેક્સ્ટ. ચલો આગળ વાત કરીએ તો પ્રશ્ન નંબર 12 ની અંદર વેપારીની સફળતા શાના ઉપર નિર્ભર છે? વેપારીની સફળતા શાના ઉપર નિર્ભર છે? તો વેપારીની સફળતા ગ્રાહક ઉપર નિર્ભર છે. વેપારીની સફળતા શાના ઉપર નિર્ભર છે? તો વેપારીની સફળતા ગ્રાહક ઉપર નિર્ભર છે. કારણ કે વેપારી ચારે સફળ થાય એનો ગ્રાહક હોય ત્યારે. જો ગ્રાહક ના હોય તો વેપારી સફળ ના થાય. કોઈને સારા ગ્રાહકો મળે તો એને સફળતા સારી મળે, કોઈને ખરાબ ગ્રાહકો મળે ને સફળતા કેવી મળે? ઓછી સફળતા મળે. તો વેપારીની સફળતાનો આધાર કોના ઉપર છે? ગ્રાહક ઉપર છે. એટલા માટે વેપારી નહીં કહેતા કે ગ્રાહક બજારનો રાજા ગણાય છે. ગ્રાહક એ તો ભગવાનનું સ્વરૂપ ગણાય. ધંધો લઈને બેઠા હોય ભાઈ, નફો ચારે થાય, ગ્રાહકો આવે ત્યારે. તો વેપારીની સફળતાનો આધાર કોના ઉપર છે? ગ્રાહક ઉપર છે. આગળ નેક્સ્ટ. પ્રશ્ન નંબર આગળ વાત કરીએ તો 13 ની અંદર કંપની સેક્રેટરીની નિમણૂક કોણ કરે છે? કંપનીનો જે સેક્રેટરી છે એની નિમણૂક કોણ કરે છે? મોસ્ટ આઈએમપી 1000% લખીને આલું પ્રશ્ન હશે. કંપનીનો સેક્રેટરીની નિમણૂક કોણ કરે છે? સંચાલન મંડળ. જે સંચાલન મંડળ હોય છે એ કંપનીના સેક્રેટરીની શું કરે છે? નિમણૂક કરે છે. આગળ નેક્સ્ટ. પ્રશ્ન નંબર આગળ વાત કરીએ તો 14 ની અંદર વિજ્ઞાપન પત્રની પ્રકાશનની તારીખ કઈ ગણાય? વિજ્ઞાપન પત્રના પ્રકાશનની તારીખ કઈ ગણાય? તમારો જે વિજ્ઞાપન પત્ર છે અને પ્રકાશન એટલે બહાર પાડો એની તારીખ કઈ ગણાય? તો વિજ્ઞાપન પત્રમાં જે તારીખ લખવામાં આવે છે, વિજ્ઞાપન પત્રમાં જે તારીખ લખવામાં આવે છે તે જ તારીખને વિજ્ઞાપન પત્રના પ્રકાશનની તારીખ ગણવામાં આવે છે. તમે જે દિવસે વિજ્ઞાપન પત્ર બહાર પાડો તો એની અંદર તમે જે તારીખ લખો છો ને એ જ તારીખ શું ગણાય છે? એના પ્રકાશનની તારીખ ગણાય. તો વિજ્ઞાપન પત્રના પ્રકાશનની તારીખ કઈ ગણાય? તો વિજ્ઞાપન પત્ર જે તારીખે લખવામાં આવે છે, વિજ્ઞાપન પત્ર તમે જે તારીખે લખવામાં આવે છે એ જ તારીખે વિજ્ઞાપન પત્રના પ્રકાશનની તારીખ ગણવામાં આવે છે. આગળ નેક્સ્ટ. શેર દ્વારા મર્યાદિત કંપનીનું નિયમન પત્ર. શેર દ્વારા મર્યાદિત કંપનીનું નિયમન પત્ર પરિશિષ્ટ આઈ એટલે પરિશિષ્ટ 1 ના કયા ટેબલને લાગુ પડે છે? શેર દ્વારા મર્યાદિત કંપનીનું નિયમન પત્ર પરિશિષ્ટ આઈ એટલે 1 ના કયા ટેબલને લાગુ પડે છે? તો ટેબલ એ ને. કયા ટેબલને લાગુ પડે છે? ટેબલ એ ને લાગુ પડે છે. વિદ્યાર્થી મિત્રો, આ હતા આપણા વિભાગ બી ના પ્રશ્નોનું સોલ્યુશન. હવે આપણે આગળ જઈશું વિભાગ સી ની અંદર.
વિભાગ સી ની અંદર તમને શું કીધું છે જોશો તો અહીંયા લખેલું છે કે ઓર્ડર રદ કરવાના કોઈ પણ 3 કારણો જણાવો. ઓર્ડર ક્યારે રદ થાય? તો એક તો તમને ખબર છે, આ તો નોર્મલી પ્રશ્ન છે કે તમે જે માલ મંગાવ્યો ઓર્ડર મુજબનો ના હોય, ઓકે, તો એ તમે શું કરશો અને રદ કરશો. બીજું, માલની ગુણવત્તા સારી ના હોય તો તમે ઓર્ડરને રદ કરશો. બીજું, તમે જે માલ મંગાવ્યો છે એ નમૂના મુજબનો ના હોય ત્યારે પણ તમે ઓર્ડર શું કરશો? રદ કરશો. તમે જે ઓર્ડર કરેલો છે, ઓકે, એ યોગ્ય ખામીવાળો હોય, નુકસાનીવાળો હોય, માલ જૂનો હોય તો તમે શું કરશો? ઓર્ડરને રદ કરશો. આગળ નેક્સ્ટ પ્રશ્ન નંબર 17 છે, નોંધણીનું પ્રમાણપત્ર મેળવતા કરવામાં આવેલ નિવેદનમાં કોની સહી હોવી જોઈએ? આગળ પ્રશ્ન નંબર 18 છે, આવેદનપત્રમાં કુલ કેટલી કલમો હોય છે? કઈ કઈ? પ્રશ્ન નંબર 19 છે, રોજબરોજના વહીવટમાં નિયમન પત્ર કેવી રીતના ઉપયોગી છે? આગળ, કાગળના હાંસિયો કઈ બાજુએ કેટલા માપનો રાખવામાં આવે છે? કાગળનો હાંસિયો કઈ બાજુએ કેટલા માપનો રાખવામાં આવે છે? તો કાગળના હોંસિયાની અંદર હું તમને ખાસ કહી દઉં, જે ડાબી બાજુ છે એનું માપ હોય છે 1.5 ઇંચ. ડાબી બાજુ માપ કેટલું હોય છે? 1.5 ઇંચ. એના પછી જમણી બાજુએ માપ હોય છે 1 ઇંચ. એના પછી ઉપરની બાજુએ માપ હોય 1 ઇંચ અને નીચેની બાજુએ માપ કેટલું હોય છે? 1 ઇંચ. કાગળનો જે હાંસિયો છે કઈ બાજુએ કેટલા માપનો રાખવાનો? તો કાગળની અંદર તમને ખબર છે બે બાજુએ, પેલા ડાબી બાજુ, જમણી બાજુ. ડાબી બાજુનું જે માપ છે એ માપ કેટલું છે? 1.5 ઇંચ. જમણી બાજુ 1 ઇંચ. પછી ઉપરની બાજુ, નીચેની બાજુ, ઉપરની બાજુ 1 ઇંચ, નીચેની બાજુ 1 ઇંચ. આ રીતના કાગળનો હાંસિયો રાખવામાં આવે છે. આગળ નેક્સ્ટ પ્રશ્ન નંબર 21 છે, વિજ્ઞાપન પત્રમાં કોની લેખિત સંમતિ જરૂરી છે? તો વિદ્યાર્થી મિત્રો, આ હતા આપણા વિભાગ બી ના પ્રશ્નો. મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે, તો ખાસ સ્ક્રીનશોટ લઈ તમે દરેકે દરેક પ્રશ્નને આઈએમપી પ્રશ્ન તરીકે તૈયાર કરીને તમારી એક્ઝામની અંદર જઈ શકો છો. આગળ નેક્સ્ટ વિભાગ ડી તમને કીધો છે. વિભાગ ડી માં કીધું કે નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ તમે ઉત્તર આપો. કોઈ પણ 3, પ્રત્યેકના 3 ગુણ, 3 પ્રશ્નો લખવાના છે. 3 ગુણ છે એમ કરીને તમારો વિભાગ ડી 9 ગુણનો છે. ચલો, તો અહીંયા તમને પ્રશ્ન નંબર આપેલો છે 22, 23, 24, 25, 26. તમને જે પ્રશ્નો આપેલા છે ટોટલ 5, આ 5 માંથી તમને મનગમતા 3 પ્રશ્નો લખવાના છે. ચલો, ફટાફટ સ્ક્રીનશોટ લઈ લેશો તમે. આનો તૈયારી ચાલુ કરી દેજો બેટા. ચલો, એના પછી વિભાગ ઈ છે. વિભાગ ઈ માં નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો. ગમે તે 2, પ્રત્યેકના 4 ગુણ. આમાંથી 3 પ્રશ્નો છે, 27, 28, 29. 3 માંથી તમારે કેટલા લખવાના છે? 3 માંથી 2 લખવાના છે. દરેકના 4 ગુણ છે. ફટાફટ સ્ક્રીનશોટ લઈ પ્રશ્નોની તૈયારી કરી નાખજો. દરેકે દરેક પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે. ચલો, એના પછી આગળ વાત કરીએ તો વિભાગ એફ, અને આ તમારો લાસ્ટ એન્ડ ફાઇનલ વિભાગ છે. નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો. ગમે તે 2, પ્રત્યેકના 5 ગુણ. 10 ગુણનો આપણો વિભાગ છે. તમને 3 પ્રશ્નો આપેલા છે, 30, 31 અને 32. આમાંથી તમારે 2 પ્રશ્નો લખવાના છે. ઓકે, ફટાફટ સ્ક્રીનશોટ લઈ લેશો એમ. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું એસપી શિશુનું એક મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રનું સોલ્યુશન. વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટની અંદર જણાવજો. ચેનલ પર નવા હોય તો ચેનલને અચૂકથી સબસ્ક્રાઇબ કરી લેજો. બીજું, તમારા 11 કોમર્સના દરેકે દરેક વિષયના નમૂનાના પ્રશ્નપત્રો પાટણ બનાસકાંઠા જિલ્લાની અંદર જે પ્રશ્નોપત્ર લેવાય છે એનું સોલ્યુશનના વિડીયો મેં ચેનલમાં અપલોડ કરેલા છે. તો ખાસ ના જોયેલા હોય તો તમે એને જોઈને જાજો. તમે તમારી પરીક્ષાની અંદર રિઝલ્ટને વેસ્ટમાંથી પણ બેસ્ટ બનાવી શકો છો એમ. ચલો, મળીશું આપણે આવા જ કોઈ પ્રશ્નપત્રના સોલ્યુશન સાથે. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ આર્યન ક્લાસીસ. ઓકે, થેન્ક યુ. જય હિન્દ, જય ભારત, તથાસ્તુ.